કેટલા ટાઈમ રહેવા મળ્યા નહીં એવું આ તો જીવનમાં આનંદ મંગલ કરવાનું પાપડી ખાવાની ગોઠિયા ખાવાના ગોઠિયા ના હોય તો પાપડીને ગોઠિયા સમજીને ખાવાના મનમાં વસ્તુ તો બે એક જ આવે ને અમને પેટમાં ગયા પછી શું આપણને ખબર પડે પાપડી ખાઓ ચા પીવો મજા કરો ચા જીવનનો સ્વર્ગ એટલે ચા છે ગમે તેટલો થાક હોય ને એક ચુસ્કી મારો એટલે થાક આમ પલવારમાં ઉતરી જાય છે ચા હા હા ચા અમારા નથુલાલ કાકા બહુ સરસ બનાવે અમારા નથુલાલ કાકા જે ચા બનાવે અંદર આદુ નાખે અને પછી જે અમે આદુવાળી ચા પીએ નથી કાકા હા કાકા હરિઓમ તત્સત જય જય ગિરનાર ઔદ્યોગિક મસ્તી ચેનલ શનિ રવિનો સરસ ઉપયોગ કરવા અને એક નવા સ્થળની દિશા તરફ આવી પહોંચ્યા છીએ અને એ જગ્યાથી લગભગ કોઈ અપરિચિત હોય એવું નથી અને જગ્યા એટલે સારંગપુર હા હનુમાનજી મહારાજની જગ્યા કષ્ટભંજન દેવની જગ્યા જ્યાં ગોપાળાનંદ સ્વામીજીએ હનુમાનજીને બિરાજમાન કર્યા છે આ જગ્યા વિશે એવું કહેવાય છે કે આ ગામમાં બહુ જ ખરાબ દશા હતી અને શનિની પનોતી ચાલી હતી અને એ વખતે ગોપાળાનંદ સ્વામીજી મહારાજે હનુમાનજીને અહીંયા બિરાજમાન કર્યા છે અને ત્યારથી ત્યાર લગી અડગ બેઠો છે હનુમાન પાછળ પણ અદ્ભુત પ્રતિમા તમે જોઈ શકો છો અને જેવી રીતે અડગ ઊભા છે એવા જ કામ પણ કરે છે કારણ કે એમના વિશે તો કહેવાય છે કે કવનો સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તો પાહી એટલે એવું કયું કાર્ય છે દુનિયામાં જે હનુમાનજીથી ન થઈ શકે અને જેમને રામના કામ કર્યા છે એનાથી તો શું અશક્ય હોઈ શકે તો આજે ઔદ્યોગિક મસ્તી ચેનલ અહીંયા આવી છે સરસ મજાનું દર્શન કરે છે કે વિશાળ જગ્યામાં કેટલાક લોકો રાતથી આવીને અહીંયા આરામ કરે છે જો તમે જોઈ શકો છો કેટલા લોકો અહીંયા પહોંચ્યા છે અને સવારની આરતીના દર્શન કરે છે લાભ લે છે